નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે વ્યસ્ત સંપન્ન ઉદાહરણ જોયા હતા અને 3 વિધેય આપેલા હોય તો એના સંયોજન વિશેની થોડીક ચર્ચા કરી હતી. બરાબર. હવે આપણે કીધું ત્યારે ઉદાહરણ નંબર 27 જે મસ્ત ઉદાહરણ છે, સમજવા જેવું છે ઘણું બધું, એ જોઈએ આપણે. શું કહે છે ઉદાહરણ નંબર 27? રકમ લખીએ પહેલાં તો. ધ્યાનથી જોજો રકમ શું કહેવા માંગે છે, અને આખો કન્સેપ્ટ કાંઈ સમજી જાય, એકવાર સમજાઈ જાય એટલે કાંઈ જ નથી. કે એફ વિધેય એફ ક્યાંથી ક્યાંનું આપેલું કે 1 2 3 થી કે ABC A, B, C, અને બીજું એક વિધેય આપેલું છે G. ક્યાંથી આપેલું તો કે ABC થી A, B, C થી ક્યાં સુધી તો કે સફરજન, દડો અને બિલાડી. એન્ટિક નામ હાવ ગોઈતા કેવા કે સફરજન, દડો અને અહીંયા લખી નાખ, બરોબર, બિલાડી. આવી રીતનું જી આપેલું છે. વ્યાખ્યાયિત કરી લીધેલું કરેલું છે કે એફ ઓફ F1 બરાબર A, F2 બરાબર B, F3 બરાબર C, G ઓફ A બરાબર સફરજન, G ઓફ B બરાબર દડો અને G ઓફ C બરાબર બિલાડી. ક્લિયર આટલું? દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે. આ રીતે વ્યાખ્યાયિત છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેયો છે. ક્લિયર આટલું? તો સાબિત કરો કે, હજી રકમ જ હાલે હો, સાબિત કરો કે એફ, જી અને GOF એટલે કે જી કમ્પોઝિશન એટલે કે જી સંયોજન એફ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન છે. બીજું એફ ઇનવર્સ, જી ઇનવર્સ અને GOF એનું ઇનવર્સ શોધો. કેટલો ઘણું બધું પૂછી લીધું. ક્લિયર? બીજું વસ્તુ, ત્રીજો ક્વેશ્ચન કીધું અને સાબિત કરો કે, અને સાબિત કરો કે આપણે એવી વાત કરી હતી ને A B ડેશ હોય તો B ડેશ એવી જ રીતે કે સાબિત કરો કે GOF ઇનવર્સ બરાબર F ઇનવર્સ કમ્પોઝિશન G ઇનવર્સ. તો ધ્યાનથી જો રકમ ABC થી 1 2 3 થી ABC આપ્યું, બીજું વિધેય G આપેલું છે ABC થી સફરજન, દડો, બિલાડી. કઈ રીતે? આવી રીતે વ્યાખ્યાયિત કરેલું આપેલું છે. બરોબર. તો હવે પહેલાં તો આપણે એફ, જી અને GOF એ વ્યસ્ત સંપત્તિ સાબિત કરવા. હવે સૌ પ્રથમ ખાલી બધું ભૂલી જાઓ, પહેલાં એફ ઉપર ફોકસ કરો. ખાલી વિચારો કે એફ 1 2 3 થી ABC આપેલું, F1 બરાબર A, F2 બરાબર B અને F3 બરાબર C આપેલું છે. ઓકે. તો મતલબ કે અહીંયા વિધેય એફનો વિસ્તાર, કેવો વિસ્તાર, અને એનો સહપ્રદેશ સરખા છે, અને દરેક પ્રદેશના ઘટક માટે અલગ અલગ ઇમેજ મળે. તો આપેલું વિધેય એફ એ એક અને વ્યાપ્ત વિધેય છે, એક અને વ્યાપ્ત છે. સેમ એવી જ રીતે જી પણ સહપ્રદેશ અને વિસ્તાર સરખા છે, અને જીના દરેક પ્રદેશના ઘટક માટે અલગ અલગ ઇમેજ મળે બધા માટે. તો જી પણ આપણે એક અને વ્યાપ્ત વિધેય આપેલું છે. તો એક અને વ્યાપ્ત વિધેય હોય તો આપણે વ્યસ્ત સંપન્ન વિધેય થાય. પણ થાય તો એના માટે આપણે સાબિત કરવું પડે. સાબિત કરવા માટે કઈ રીતનું? આપણે ખબર છે કે જો કોઈ પણ વિધેય આપેલું હોય એને વ્યસ્ત સંપન્ન સાબિત કરવું હોય તો એવું એક વિધેય મને મળે કે જો એફ A થી B નું હોય તો મને કોઈ પણ વિધેય એક બીજું એવું મળે કે જે B થી A નું હોય, B થી A નું વિધેય હોય, અને એ બંનેનું કમ્પોઝિશન મને પ્રદેશ આપે,
બરાબર, અને એકવાર ઊંધું કમ્પોઝિશન કરીએ એટલે કે એફ ઓ જી બરાબર ને જીઓ એફ આપણે, પરંતુ અહીંયા જો એફ ઓ જી જીઓ એફ નહીં લે, કેમ? કારણ કે એફ અને જી બંને વિધેય આમાં આપેલા છે. હવે અહીંયા વળી પાછી તમે એ કન્ફ્યુઝન મગજમાં રાખશો કે સાહેબ એફ ઓ જી જીઓ એફ લેતા હતા, તો કે અહીંયા આપણે આના કેમ ન લીધા? હવે અહીંયા આપણે જે જી વિધેય લેતા હતા એને છેલ્લે તમને ખ્યાલ હોય તો બે થઈ જતા સરખા, એટલે વ્યસ્ત સંપન્ન કહેતા હતા, અને વ્યસ્ત સંપન્ન કરતા પછી આપણે લખતા એફ ઇન્વર્સ બરાબર જી, બરાબર, એફનું પ્રતિવિધેય જી છે. તો અહીંયા જે આ એફ હોય, બરાબર, તો એનું જે ઊંધું ઉલટું વિધેય એટલે કે એફના પ્રદેશથી સહપ્રદેશ હોય તો આનું ઉલટું એટલે કે એના સહપ્રદેશથી પ્રદેશનું એને આપણે ડાયરેક્ટ એફ ઇન્વર્સ જ કહેશું. શું નામ કહેશે? એફ ઇન્વર્સ જ નામ આપી દેશે, એનું નામ આપણે એફ ઇન્વર્સ જ આપી દેશે. સેમ એવી રીતે જી ઇન્વર્સ. તો પછી હું સાબિત કરવાનું રહેશે એફ કમ્પોઝિશન એફ ઇન્વર્સ અને એફ ઇન્વર્સ કમ્પોઝિશન એફ, ઈ બે તદેવ વિધેય થાય. તો ઈ બંને એવું થાય તો એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. ક્લિયર? એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય અને એફ ઇન્વર્સ આપણે મળી જશે ડાયરેક્ટ જ. ઓકે, જેની સાથે કમ્પોઝિશન કર્યું હોય એ જ એફનું પ્રતિવિધેય થશે. ઓકે, સેમ એ જ રીતે જીમાં વાત કરશી. પછી આપણે જી કમ્પોઝિશન ઓ વાળી ચર્ચા પછી કરી. પહેલાં એફ અને જી વ્યસ્ત સંપન્ન વિધેય છે એની સાબિત કરી દઈ. બરાબર, સોલ્યુશન જો લખશે એટલે વધારે ખ્યાલ આવશે. જો નિરાતે જોતા જાજો. તો સૌ પ્રથમ આપેલી માહિતી ઉપરથી આપણે પહેલાં એક એક અને વ્યાપ્ત છે, તો કે અહીં આપેલ માહિતી પરથી જોઈ શકાય છે કે એફ અને જી બંને એક એક અને વ્યાપ્ત વિધેય છે. પહેલું આટલું તો ક્લિયર, આપણે એક એકને વ્યાપ્ત વિધેય છે. ઓકે, પછી હવે એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો આપણે જે જી વિધેય વ્યાખ્યાયિત કરો, આપણે અગાઉના કન્સેપ્ટમાં જે જી વિધેય કહેતા હતા એને આપણે એફ ઇન્વર્સ નામ આપીએ. તો એફ ઇન્વર્સ, તેથી એફ ઇન્વર્સ વ્યાખ્યાયિત કરી કેવી રીતે? તો કે એફ ઇન્વર્સ, તો કે એફનો જે સહપ્રદેશ હોય એ આનો પ્રદેશ થાય. તો કે એફ ઇન્વર્સ ક્યાંથી તો કે એ બી સી થી ક્યાં સુધી? 1 2 3, અને જી ઇન્વર્સ એ ક્યાંથી? તો કે સફરજન દડો બિલાડી, સફરજન દડો અને બિલાડી થી ક્યાં? તો કે એ બી અને સી. એ એફ ઇન્વર્સ કઈ રીતે વ્યાખ્યાયિત કરવાના? તો કે જો એફ ઇન્વર્સ એ બરાબર 1, એફ ઇન્વર્સ એ બરાબર 1, પછી એફ ઇન્વર્સ બી, એફ ઇન્વર્સ બી બરાબર 2, એફ ઇન્વર્સ સી બરાબર 3, અને જી ઇન્વર્સ સફરજન બરાબર એ, જી ઇન્વર્સ દડો બરાબર બી, અને જી ઇન્વર્સ બિલાડી બરાબર સી દ્વારા વ્યાખ્યાયિત છે. હવે તો કે એફ માટે આ એફ છે, આપેલું વિધેય આપણું એફ છે, અને અહીંયા આપણે વ્યાખ્યાયિત કર્યું એફ ઇન્વર્સ. એ બંનેનો કમ્પોઝિશન કરીશ, એનું બંનેનું કમ્પોઝિશન એટલે એફ ઇન્વર્સ કમ્પોઝિશન એફ, તો મને શું મળવું જોઈએ? 1 2 3 નું તદેવ વિધેય મળવું જોઈએ. બરાબર, કારણ કે ત્યાંથી ત્યાંનું જ થવું જોઈએ. તો કે જોઈએ એક માટે આપણે જોઈએ, પછી બાકી બધા માટે આપણે એ જ રીતે લખી શકીએ. બરાબર, તો કે હવે એફ ઇન્વર્સ કમ્પોઝિશન એફ, એફ માટે આ છે તો એફનો પ્રદેશ તો કે 1 2 3 છે. તો કે 1 લઈ લે, એક માટે સરળતા માટે લઈએ 1, તો શું થાય એનું? એફ ઇન્વર્સ એટ એફ ઓફ એ, એફ ઓફ 1, એફ ઇન્વર્સ એફ ઓફ 1, તો
तो बराबर आने શું લખાય f(1) બરાબર કઈ રીતે વ્યાખ્યા રકમ આપેલું છે f(1) બરાબર a તો કે f a અને f ઇન્વર્સ ઓફ a આપણે વ્યાખ્યાયિત કર્યું f ઇન્વર્સ ઓફ 1 બરાબર n ધેરફોર f ઇન્વર્સ ઓફ f એટ 1 બરાબર 1 આવી જ રીતે f ઇન્વર્સ ઓફ f એટ 2 બરાબર શું થશે તો કે f ઇન્વર્સ f ઓફ 2 એટલે કે b તો કે f ઇન્વર્સ ઓફ b તો કે f ઇન્વર્સ ઓફ b બરાબર 2 ધેરફોર f ઇન્વર્સ ઓફ f એટ 2 બરાબર 2 લાસ્ટ જોઈએ કે f ઇન્વર્સ ઓફ f એ ત્રીજો ઘટક આપેલો છે આપણે 3 બરાબર f ઇન્વર્સ f ઓફ 3 therefore f inverse f of c f inverse c બરાબર f inverse c બરાબર અહીંયા ડાયરેક્ટ આપણે મળી જશે 3 therefore f inverse of f at 3 બરાબર 3 therefore f inverse of f is equal to તદેવી તો કોનું તો કે 1 2 3 f ના પ્રદેશ માટે અને જો આપણે f કમ્પોઝિશન f ઇન્વર્સ કરશી બરોબર તો શું આવશે f કંટ્રોલ તો કે abc તો કે a મૂકશી તો 1 ફરી f of 1 બરાબર a પાછું a આપી દેશે સેમ b મૂકશી તો b પાછું આપી દે c મૂકશી c તો બરાબર ઊંધું મૂકશી તો f of a b અને c તો કે f કમ્પોઝિશન f બરાબર ia f કમ્પોઝિશન f ઇન્વર્સ બરાબર ib એટલે કે f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે બરાબર અને f નું ઇન્વર્સ મળી ગયું અહીંયા તો બે કામ કમ્પ્લીટ થઈ ગયા તેથી અહીંયા અને બરાબર આ કાઢી એટલે એના ઉપરથી આપણે લખી શકીએ કે f એ વ્યસ્ત સંપન્ન વિધેય છે અને તે જ રીતે અને આ જ રીતે લખી નાખવાનું આ જ રીતે g કમ્પોઝિશન બરાબર આ હવે જો g કમ્પોઝિશન હવે પાછળ g ઇન્વર્સ છે તો કે એ g ઇન્વર્સનો પ્રદેશ હોય એ લખવાનો તો g ઇન્વર્સનો પ્રદેશ લેશો સફરજન લેશો તો કે g ઇન્વર્સ ઓફ સફરજન તમને શું આપશે એ આપશે અને g ઓફ a બરાબર તો કે g ઓફ a બરાબર પાછું સફરજન એટલે કે g ઇન્વર્સ બરાબર i ઓફ સફરજન બિલાડી પાસે બિલાડી આપશે અને દડા પાસે દળ ઘટક હાલે બરાબર અને દડા પાસે દડો અને g ઇન્વર્સ ઓફ કમ્પોઝિશન g બરાબર i ઓફ abc તો કે બે માટે આવું થશે તેથી f અને g બંને વ્યસ્ત સંપન્ન વિધેય છે તેથી f અને g બંને વ્યસ્ત સંપન્ન વિધેય છે હવે ચર્ચા આવી બે માટે થઈ ગયું હવે ત્રીજું આપણે એવું કહીએ છે રકમમાં કે f g હવે g o f એનું વ્યસ્ત સંપન્ન વિધેય શોધવાનું છે તો કે પહેલા તો g o f એ ક્યાંથી ક્યાંનું વિધેય થશે તો કે g o f ક્યાંથી થાય બેનું કમ્પોઝિશન કરો તો કે 1 2 3 થી સફરજન બિલાડી અને દડાનું કઈ રીતે વ્યાખ્યાયિત કરી એ આપણે મેળવી લઈએ બરાબર શું મળશે તો કે જોઈએ તો કે હવે g o f 1 2 3 સફરજન દડો અને બિલાડી અને આ રીતે વ્યાખ્યાયિત કરી તો g o f એટ 1 બરાબર શું મળશે આપને તો કે સફરજન કઈ રીતે તો કે જો g o f એટ 1 એટલે g of 1 કરશી આપણે g એટલાનો બદલાલ લખી જ નાખી g એટ f of 1 હવે g of f of 1 બરાબર શું થાય g of સફરજન થાય f of 1 બરાબર a અને g of a બરાબર સફરજન તો ઇન શોર્ટ આપણે ડાયરેક્ટ જ લખી નાખીએ આપણે
નકામરી પર કન્ફ્યુઝ થઈ જશો તમે કે સાહેબ આ બધું ક્યાંથી કઈ રીતનું આવ્યું. એટલે કે આપણે આ રીતે વ્યાખ્યાયિત છે. કઈ રીતે આવી તો ખ્યાલ છે. તો હવે આપણે વન બરાબર સફરજન, 2 મૂકશો એટલે બી મળશે, જી ઓફ બી બરાબર દડો મળશે. તો કે એના બીજો ઘટક એવું થશે કે જી ઓ એફ એટ 2 બરાબર દડો અને જી ઓ એફ એટ 3 બરાબર બિલાડી. આટલું ક્લિયર? દ્વારા વ્યાખ્યાયિત છે. થોડોક એક્ઝામ્પલ છે એ થોડોક લેન્ધી છે પણ મજા આવ્યો. હવે આપણે શું કરવાનું જોવા, એફ હતું હતું જી આપ્યું હતું તો કે એફને આપણું વ્યસ્ત સંપન્ન સાબિત કરી દીધું, જીને વ્યસ્ત સંપન્ન. હવે તો કે જી કમ્પોઝિશન એફ એટલે કે જી સંયોજન એફને વ્યસ્ત સંપન્ન સાબિત કરવું પડે તો એક વિધેય આપણે મળવું જોઈએ. ક્યાંથી ક્યાંનું? અને આપણે જોઈ શકીએ છીએ આપેલું વિધેય છે એ જીઓ એફ એ બેનું કમ્પોઝિશન છે એ એક એક અને વ્યાપ્ત છે જ. એટલા માટે આપણે તો કે હવે જી કમ્પોઝિશન એફ એનું ઇનવર્સ વિધેય આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરી. ક્યાંથી તો કે સફરજન દડો બિલાડી થી ક્યાં સુધી તો કે જીવો એફ નો પ્રદેશ હોય ત્યાં પ્રદેશ તો શું આવે 1 2 3 અને કઈ રીતે વ્યાખ્યાયિત કરશી તો કે જી ઓ એફ ઇનવર્સ સફરજન તો કે સફરજન હશે તો ત્યાં શું આપશે એ જી ઓ એફ સફરજન 1 આપશે. પછી જી ઓ એફ ઇનવર્સ એટ દડો તો 2 અને જી ઓ એફ ઇનવર્સ ઓફ બિલાડી ત્યાં આપશે આપને 3 દ્વારા વ્યાખ્યાયિત છે. વ્યાખ્યાયિત કરતા ઉદાહરણ વ્યાખ્યાયિત દ્વારા વ્યાખ્યાયિત કરતા ક્લિયર. હવે તો કે જીઓ એફને આપણે વ્યસ્ત સંપન્ન સાબિત કરવું હોય તો જીઓ એફ સંયોજન જીઓ એફ ઇનવર્સ બરાબર આપને શું મળવું જોઈએ આઈ ઓફ સફરજન દડો બિલાડી અને જીઓ એફ ઇનવર્સ સંયોજન જીઓ એફ બરાબર આઈ ઓફ 1 2 3. એટલે શું કહેવા માગે એટલે કે જો હું જીઓ એફ સંયોજન એનું સંયોજન લોકોની સાથે તો કે જી ઓ એફ ઇનવર્સ સાથે. હવે આનો ઘટક મૂકીશ અહીંયા કયો તો કે પહેલાં હું લઈશ સફરજન તો સફરજન માટે મને 1 આપશે, પછી જીઓ એફ એટ પાછા 1 મને પાછું સફરજન આપી દેશે તો સફરજન માટે સફરજન. પછી જીઓ એફ ઇનવર્સ જો જીઓ એફ ઇનવર્સનો બીજો ઘટક આપણે દડો લીધો તો દડો લેશી તો આપણે જીઓ એફ ઇનવર્સ દડા પાસે જીઓ એફ ઇનવર્સ દડા પાસે કેટલા આપ્યા 2 તો જ્યાં જીઓ એફ કેટલા આપશે જીઓ એફ 2 પાસે પાછો મને દડો આપી દેશે. એ જ રીતે વ્યાખ્યાયિત કર્યું. ત્રીજું જીઓ એફ ઇનવર્સનો ત્રીજો ઘટક ક્યાંનો કયો છે બિલાડી તો બિલાડી પાસે મને 3 અને જીઓ એફ 3 પાસે પાછો મને બિલાડી આપી દે તો કે બરાબર આની ઉપરથી આવું લખી શકીએ આઈ ઓ એફ બરાબર સફરજન દડો અને બિલાડી તથા જીઓ એફ ઇનવર્સ સંયોજન જીઓ એફ બરાબર. હવે જો જીઓ એફનો ઘટક 1 લેશું જીઓ એફ 1 તો જીઓ એફ 1 શું આપશે સફરજન. જીઓ એફ ઇનવર્સ સફરજન પાછું મને 1 આપી દેશે. બીજો ઘટક જીઓ એફનો લ્યો આપણે જીઓ એફનો બીજો ઘટક છે દડો જીઓ એફ દડો જીઓ એફનો બીજો ઘટક 2 તો કે 2 પાસે જીઓ એફ શું આપશે દડો અને જીઓ એફ ઇનવર્સ દડા પાસે પાછો 2 આપી દેશે તો કે બરાબર આપણે તદેવ વિધેય મળી ગયું. ક્યાંથી ક્યાંનું તો કે 1 2 3 થી 1 2 3. તો જોઈ શકીએ કે જીઓ એફ કમ્પોઝિશન જીઓ એફ ઇનવર્સ બરાબર આઈ અને જીઓ એફ ઇનવર્સ કમ્પોઝિશન જીઓ એફ બરાબર આઈ થાય. તેથી જીઓ એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે.
તેથી GOF સંયોજન એ વ્યસ્ત સંપન્ન વિધેય છે, જે આપણે ત્રીજું પૂરું કરવાનું સાબિત કરવાનું હતું. એ રકમમાં 3 વસ્તુ સાબિત કરવાની હતી, બરાબર. GOF વ્યસ્ત સંપન્ન, GOF ઇન્વર્સ મેળવવાનું હતું. હવે લાસ્ટ શું કે લાસ્ટ કે GOF ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ F ઇન્વર્સ કમ્પોઝિશન G ઇન્વર્સ. તો કે દરેક ઘટક માટે સરખી આવવી જોઈએ. તો કે જોઈએ અહીંથી આનો ઘટક લઈ G માટે F ઇન્વર્સ કમ્પોઝિશન G ઇન્વર્સ. હવે G ઇન્વર્સ ક્યાંથી વિધેય હતું? તો કે જો G ઇન્વર્સ ક્યાંથી આવતો તો G ઇન્વર્સનો પ્રદેશ શું હતો, ક્યાં વ્યાખ્યાયિત કરેલો? આર્યો. G ઇન્વર્સનો પ્રદેશ ઘટક શું છે? સફરજન. તો પહેલાં સફરજન પાસે વેલ્યુ મેળવી, પછી આગળ ગણતા જશે, બરાબર. તો કે હવે F ઇન્વર્સ કમ્પોઝિશન G ઇન્વર્સ કેના પાસે? તો કે પહેલો ઘટક સફરજન પાસે. તો સફરજન પહેલો ઘટક હશે તો આને શું લખી શકાય કે F ઇન્વર્સ G ઇન્વર્સ સફરજન. હવે તો કે જો F ઇન્વર્સ હવે ઇન્ટુ G ઇન્વર્સ સફરજન. હવે G ઇન્વર્સ સફરજન બરાબર આપણે વ્યાખ્યાયિત કરેલ G ઇન્વર્સ સફરજન બરાબર કેટલા છે? A. તો મૂકો F ઇન્વર્સ A બરાબર શું મળ્યું આપને? તો કે F ઇન્વર્સ G ઇન્વર્સ એની વેલ્યુ સફરજનની વેલ્યુ કે F ઇન્વર્સ A. હવે જુઓ તો F ઇન્વર્સ A, જો F ઇન્વર્સ A શું આપણે વ્યાખ્યાયિત કર્યું? તો F ઇન્વર્સ A બરાબર 1 છે, તો અહીંયા મૂકો આપણે 1. ઓકે, પણ 1 બરાબર કોનું મૂલ્ય થાય? તો કે 1 બરાબર જુઓ હમણાં જ આપણે જોયું કે 1 બરાબર GOF સફરજન લખી શકું GOF આખાઈના ઇન્વર્સ સફરજન. ક્લિયર? 1 બરાબર લખાય ને અહીંયા એવું આપેલું છે GOF આખાઈનો ઇન્વર્સ સફરજન પાસેનું મૂલ્ય 1 આપે, તો 1ની જગ્યાએ મેં ઊંધું મૂલ્ય પુટ કર્યું, તો કે એના બરાબર હું લખી શકું કે બરાબર GOF ઇન્વર્સ એટ સફરજન. સફરજન પાસે પાછું સફરજન જ લઈ આવ્યું. બીજો ઘટકની વાત કરીએ. બીજો ઘટક શું કહે છે કે F ઇન્વર્સ OG ઇન્વર્સ બીજો ઘટક છે દળો. દળા પાસેની વાત કરી શું કહે? તો આના ઉપરથી એવું લખાય F ઇન્વર્સ G ઇન્વર્સ દળો. તો કે દળા પાસે શું મૂલ્ય આવે? તો કે આના ઉપરથી એવું લખાય F ઇન્વર્સ G ઇન્વર્સ દળો. G ઇન્વર્સ દળો જો શું છે? G ઇન્વર્સ દળો B. તો કે F ઇન્વર્સ B. તો કે F ઇન્વર્સ B કેટલા આપે છે? આપણે 2 આપે છે. જો F ઇન્વર્સ B કેટલા આપે છે? F ઇન્વર્સ B 2. તો લખી નાખો 2. અને 2 બરાબર આપણે હમણાં જે વ્યાખ્યાયિત કર્યું, બરાબર, કે અહીંયા જુઓ 2 બરાબર શું છે? 2 બરાબર દળો અને GOF ઇન્વર્સ આખાઈનો. તો એના ઉપર હું લખી શકું આના ઉપરથી કે GOF આખાઈનો ઇન્વર્સ દળો. તો જો વળી પાસે સેમ આવે. હવે થર્ડ હતું જે બિલાડીવાળું, એનું વ્યાખ્યાયિત કરી દઈ કે F ઇન્વર્સ OG ઇન્વર્સ એટ બિલાડી બરાબર F ઇન્વર્સ G ઇન્વર્સ બિલાડી. તો બિલાડી પાસેનું શું મૂલ્ય આપે છે? તો કે F ઇન્વર્સ C, અને F ઇન્વર્સ C બરાબર 3 છે, આપણને ખ્યાલ છે. 3 બરાબર આપણે આવું લખી શકીએ છીએ કે GOF આખાઈનો ઇન્વર્સ એટ બિલાડી. તો અહીંયા આપણે જોયું કે દરેક ઘટક પાસે એને સેમનું સેમ મૂલ્ય. સફરજન પાસે તો કે બંનેનું મૂલ્ય સેમ, પછી દડા પાસે બંનેનું મૂલ્ય સેમ, પછી બિલાડી પાસે બંનેનું મૂલ્ય સેમ આપે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે GOF ઇન્વર્સ અને FOG ઇન્વર્સ. તો કે તેથી F ઇન્વર્સ કમ્પોઝિશન G ઇન્વર્સ એ બિલાડીથી સફરજન દડો બિલાડીથી ક્યાં સુધીનું છે? 1 2 3નું વિધેય ક્યાંનું છે એ લખી નાખીએ આપણે. સફરજન દડો અને બિલાડીથી 1 2 3. અને આ જ વિધેય આવી જ રીતે GOF ઇન્વર્સ એવું જ હતું, સફરજન બિલાડી દડાથી 1 2 3.
તો પ્રત્યેક એવરી એક્સ બિલોંગ્સ ટુ, જો દરેકે દરેક એક્સ જામાં હોય સફરજન બિલાડી દડા માટે, દરેકે દરેક માટે સેમ મૂલ્ય જ આપણે આપે છે બે માટે. Therefore, F inverse composition G inverse at X બરાબર G composition F composition આખાઈનો inverse X for every X belongs to સફરજન દડો અને બિલાડી, એટલે કે દરેકે દરેક માટે ઘટક સરખા જ આવે છે. તેથી GOF ઇન્વર્સ બરાબર F ઇન્વર્સ કમ્પોઝિશન G ઇન્વર્સ, જે આપણે છેલ્લું સાબિત કરવાનું હતું. બરાબર. તો એક્ઝામ્પલ ઘણો લેન્થી છે, મજા આવ્યું એવો એક્ઝામ્પલ હતો. બરાબર, જે આપણે સાબિત કરવાનો હતો અહીંયા સાબિત કર્યું. ક્લિયર? ઓકે. હવે આ જ રીતે આપણે આનું પ્રમેય છે, આના ઉદાહરણ આપણે આગળના ઉદાહરણમાં એવું જ જોયું હતું 26 પછીના પર એના જો પ્રમેય હતો, તો એવી જ રીતે અહીંયા એનો પ્રમેય છે લખી નાખીએ આ ઉદાહરણ ઉપરનો જ. શું કે છે નોટ કે ધારો કે એફ એક્સ થી વાય અને જી વાય થી ઝેડ એ વ્યસ્ત સંપન્ન, બે વ્યસ્ત સંપન્ન હોવા જોઈએ પાછા, કન્ડિશન એ ખાસ ધ્યાન રાખવી, એ વ્યસ્ત સંપન્ન વિધેયો છે. તો એ બે વ્યસ્ત સંપન્ન હોય તો બીજું એક નોંધ મળ્યું આપણે કે તેથી વિધેય આપણે બીજું હું સાબિત કર્યું કે GOF એ પાછું કેવું થાય છે વ્યસ્ત સંપન્ન, તો વિધેય GOF પણ વ્યસ્ત સંપન્ન છે જો એફ અને જી હોય તો. બરાબર, એ પણ વ્યસ્ત સંપન્ન છે. અને છેલ્લે આપણે શું આમાં જોયું કે GOF ઇન્વર્સ બરાબર F ઇન્વર્સ કમ્પોઝિશન G ઇન્વર્સ, એ બી ડેશની જગ્યાએ બી ડેશ એ ડેશ એને જેવું છે. કમ્પ્લીટ. હવે આના પછીનું ઉદાહરણ નંબર 28. શું કે છે ઉદાહરણ નંબર 28? જુઓ, ધારો કે S બરાબર 1 2 3 નીચે આપેલ વિધેય F from S થી S, F from S થી S નો વ્યસ્ત મળશે કે નહીં તે નક્કી કરો. અને જો F ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો શોધો. ઓકે, હવે ક્યાં ક્યાં એફ આપેલા છે, પછી એવી નોંધ એવી આપેલી છે અહીં યંત્ર અનન્ય, પણ આપણે અગાઉ સ્વીકાર્યું હતું કે જો કોઈ પણ વિધેયનું વ્યસ્ત આ વિધેય મળતું હોય તો એક અને માત્ર એક જ હોય. બરાબર, એ આપણે કમ્પ્લીટ. પછી તો કે પેલું આમાં શું આપેલું છે એ કે એફ બરાબર 1 1 1 ક્રમયુક્ત જોડ આપેલી 1 1 2 2 અને 3 3. હવે આપણે ખ્યાલ છે કે આ 1 1 2 2 અને 3 3 શું બનાવે કે આગળના જે 1 2 3 છે એ પ્રદેશના ઘટક બતાવે, પાછળના જે 1 2 3 છે એ સહપ્રદેશના, એટલે f(1) બરાબર 1, f(2) બરાબર 2 અને f(3) બરાબર 3 એવું દર્શાવે છે. અને આપણે ખ્યાલ છે કે જો દરેકે દરેક વિધેય માટે એક એક અને વ્યાપ્ત વિધેય હોય, જો વિધેય કોઈ પણ હોય એક એક અને વ્યાપ્ત હોય તો વ્યસ્ત સંપન્ન હોય, અને વ્યસ્ત સંપન્ન હોય તો એનું F ઇન્વર્સ મળે, એના ઉલટું વિધેય થાય ઈ.
બરાબર. તો અહીંયા આપેલું 1A1 2A2 અને 3A3 મતલબ કે પ્રદેશના દરેકે દરેક ઘટક માટે સહપ્રદેશમાં અલગ અલગ જ ઇમેજ મળે છે, પ્રતિબિંબના અલગ અલગ મળે છે. બરાબર. કોઈ પણ પ્રદેશના એક જ ઘટકના સહપ્રદેશમાં બરાબર બે ઇમેજ મળતા નથી, એટલે કે વિધેય અનેક એક નથી. જો કોઈ પણ એવું થાય, બરાબર, આપણે વાત કરી હતી કે એક સામે એક જ મળવી જોઈએ, એક સામે સામે બે ન મળવા જોઈએ, અને પ્રદેશના બે અલગ અલગ ઘટક હોય અને એની પણ સામે એક ઇમેજ મળવી જોઈએ નહીં. તો એ બધી કન્ડિશનને જોશી આપણે ચર્ચા કરીશું કઈ રીતે છે કે નહીં, એના ઉપરથી નક્કી કરીશું કે અહીંયા આપેલું વિધેય છે એ વ્યસ્ત પહેલાં છે કે નહીં, મળશે કે નહીં. બરાબર. તો પેલું જ 1 થી 1 2 થી 2 અને 3 થી 3, તો અહીંયા આપેલો વિધેય છે એ એક એક અને વ્યાપ છે સ્પષ્ટ જ જોઈ શકાય છે, તેથી વિધેય વ્યસ્ત સંપન્ન છે અને એફ ઇનવર્સ મળશે. બરાબર. તો કે અહીંયા એફ એ એક એક અને વ્યાપ્ત વિધેય છે. અને કેમ વ્યાપ્ત છે? કારણ કે એનો પ્રદેશ અને એનો સહપ્રદેશ અને વિસ્તાર બે સેમ છે અને વ્યાપ્ત વિધેય છે. તેથી એફ વ્યસ્ત સંપન્ન છે. અને વ્યસ્ત સંપન્ન હોય તો એનું ઉલટું લેવાનું, અને એફ ઇનવર્સ, તો અહીંયા પણ એની ક્રમિક જોડી એની જ બધી આવશે. 1 1 ઘટક બદલાવશે તો પણ 2 2 જ છે, અને ઓલા 3 3 જ છે. ક્લિયર? બી શું કહે છે? બી તો કે બી એવું કહે છે કે એફ બરાબર 1A2 2A1 પછી 3A1. ઓકે, મતલબ કે જુઓ અહીંયા પ્રદેશના ઘટક 2 અને 3 એ બે અલગ છે, પરંતુ સામે ઇમેજ કેટલી મળે છે? એટલે f(2) બરાબર 1, f(3) બરાબર 1. f(x) આપણે એક એકની વ્યાખ્યા કરતા હતા કે f(x) બરાબર f(x1) બરાબર f(x2) હોય તો x1 બરાબર x2 થવા જોઈએ. તો અહીંયા f(2) બરાબર 1, f(3) બરાબર 1, એટલે કે f(2) બરાબર f(3) છે, પરંતુ 2 નોટ ઇક્વલ ટુ 3. બરાબર. એટલે કે પ્રદેશના બે અલગ અલગ ઘટક છે, સામે ઇમેજ કેટલી મળે છે? પ્રતિબિંબ એક જ મળે છે. તેથી આપેલું વિધેય એ એક એક વિધેય નથી. એટલે એક એક વિધેય ન હોય તો એનું વ્યસ્ત સંપન્ન મળશે નહીં. તો લખી નાખીએ તો કે અહીંયા f(2) બરાબર 1 અને બરાબર f(3). ધેરફોર f(2) બરાબર f(3), પરંતુ 2 નોટ ઇક્વલ ટુ 3. 2 અને 3 સરખા નથી. તેથી એફ એ એક એક વિધેય નથી, એક એક વિધેય નથી. અને જો વ્યસ્ત સંપન્ન મળે તો એક એક અને બંને હોવા જોઈએ. તેથી વિધેય એફ વ્યસ્ત સંપન્ન વિધેય નથી. વ્યસ્ત સંપન્ન ન હોય તો એનું ઇન્વર્સ બધે મળે નહીં. ક્લિયર? ઓકે. નેક્સ્ટ જોઈએ સી શું કહે છે. સીમાં એવું કહે કે એફ બરાબર 1 3 ક્રમયુગ જોડ આપેલી છે, બીજી આપેલી છે ક્રમયુગ જોડ 3 2, અને ત્રીજી ક્રમયુક્ત જોડ આપેલી છે અહીંયા 2 1. બરાબર. હવે જુઓ પ્રદેશના ઘટક અલગ અલગ, સામે ઇમેજ પણ અલગ અલગ, એટલે કોઈ પણ પ્રદેશના એ બે ઘટક માટે સામે એક ઇમેજ મળતી નથી, પ્રતિબિંબ મળતું નથી. તો કે અહીંયા જોઈ શકાય છે કે વિધેય એફ એક અને વ્યાપ્ત છે. તો કે અહીંયા એફ એ, અને જો આખો એનો જે સહપ્રદેશ છે એ જેનો આખો વિસ્તાર છે, કારણ કે સેકન્ડ ક્રમિક જોડના બીજા ઘટકથી જે બને એને શું કહેવાય? વિસ્તાર કહેવાય. અને પહેલા ક્રમિક જોડના પહેલા ઘટકથી જે કાંઈ પણ ગણ બને એનો પ્રદેશ કહેવાય. બરાબર. તો કે અહીંયા એફ એ એક એક અને પ્રદેશ એનો સહપ્રદેશ ને વિસ્તાર બે સમાન છે, એટલે કે એ વ્યાપ્ત છે. અહીંયા એફ એ એક એક અને
વ્યાપ્ત વિધેય છે. તેથી એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. તેથી એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે. હવે એફ વ્યસ્ત સંપન્ન હોય તો એનું એફ ઇન્વર્સ મળે. એફ તો કે કયો મળશે? તો કે ઘટક હોય એની ક્રમિક જોડ બદલી જાય. 1 મળતી હતી તો હવે શું થાય? 3 કેટલા મળે? 1 મળે. પછી 3 2 મળતા હતા તો હવે કેટલા મળે? 2 3 મળે. પછી 2 1 મળતા હતા તો હવે શું મળશે? 1 2 મળશે. અને એફ ઇન્વર્સ બરાબર લખી નાખો. ક્લિયર? એફ ઇન્વર્સ મેળવવાનો હતો. ઓકે, તો અહીંયા આપણે હવેની શરૂઆત છે સ્વાધ્યાય 1.3. તો અત્યાર સુધીને આપણે આમાં જે જોવાનું હતું સંયોજિત વિધેય, વ્યસ્ત સંપન્ન વિધેય, એ બધી ચર્ચા કરીએ. તો હવે એના સ્વાધ્યાયમાં આપણે ના ઉદાહરણ ગણશી કે જેમાં આ બધાની ચર્ચા કરવામાં આવશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 ની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.